તારીખ 23 થી 26 ચોમાસું સક્રિય થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ સક્રિય થવાની શક્યતા રહેશે। 28 જૂનથી 5 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, સમી પાટણ હારીજના ભાગો અને લગભગ ગાંધીનગર નજીકના ભાગો, શાહપુર વગેરેના ભાગો પણ એમાં આવી જાય છે। રથયાત્રાના દિવસે સમય સાંજે ઈશાની વીજળી થાય અને એ વીજળી સર્પ આકારની હોય અને સહેજ લાલ ભડકવા જેવી નહીં હોય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યમાં મેઘ મહેરને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી જોવા મળી રહી છે। જી હા, રાજ્યની અંદર મેઘરાજા ક્યારે મહેરબાન થશે તેને લઈને અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે। ખેડૂતો જે વરસાદની રાહમાં છે તે હવે ધીમે ધીમે આવશે તેવી વાત અંબાલાલે કરી। રાજ્યમાં 23 થી લઈને 26 જૂન સુધી વરસાદ પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ સક્રિય થશે। 28 જૂનથી 5 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે, જ્યારે રથયાત્રા દરમિયાન સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો પણ આવી શકે છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે તેવી વાત અંબાલાલ પટેલ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મેઘ મહેરને લઈને ગુજરાતના લોકો માટે, ગુજરાતના ખેડૂતો માટે આગાહી કરી છે અને ગુજરાતના ખેડૂતોને રાહત આપતી આગાહી પણ કહી શકાય કે જે અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં 23 થી લઈને 26 જૂન સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે। 28 થી લઈને 5 જુલાઈ સુધી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે વરસાદ એ ખૂબ મોડો પડ્યો છે, પરંતુ એ વરસાદ જે છે એ આખું ચોમાસું કદાચ કવર કરે તેવી પણ શક્યતા છે। એટલે કે જુલાઈ મહિનાની અંદર ગુજરાતની અંદર મેઘો અનરાધાર વરસી શકે તેવી સંભાવનાઓ વર્તાતી જોવા મળી રહી છે। ત્યારે ગરમીનું જોર પણ યથાવત રહેવાની સંભાવના હોવાની વાત અંબાલાલ પટેલે કરી છે। જ્યારે રથયાત્રાની પણ અહીંયા વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો। સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। ખેડૂત ભાઈઓ જેની રાહમાં હતા તે વરસાદ હવે ધીરે ધીરે આવશે। આદરા નક્ષત્રમાં વરસાદ આવશે। આદરા નંબર પાદરા અને આદરા નક્ષત્રમાં જો ખાડા ખાબોચિયા ભરાય તો પછી પૂર્ણવસુ નક્ષત્રમાં નદી નાળા છલકાતા હોય છે। એટલે હમણાં તારીખ 23 થી 26 ચોમાસું સક્રિય થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ સક્રિય થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મુંબઈના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। હવે આગામી 48 કલાકમાં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 28 જૂનથી 5 જુલાઈ વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, સમી પાટણ હારીજના ભાગો અને લગભગ ગાંધીનગર નજીકના ભાગો, શાહપુર વગેરેના ભાગો પણ એમાં આવી જાય છે। એટલે હવે લગભગ માણસાવ, આ ઉપરાંત કડી, કલોલ, બેચરાજી અને અરવલ્લી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે બંગાળ ઉપસાગરનું જે વહન છે તેના લીધે ભારે વરસાદ થવાની શક્યતા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે। જુલાઈના બીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જો રથયાત્રાના દિવસે સમય સાંજે ઈશાની વીજળી થાય અને એ વીજળી સર્પ આકારની હોય અને સહેજ લાલ ભડકવા જેવી નહીં હોય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ એને વીજળી જોવાની હોય છે। ખાસ કરીને 5મનો વરસાદ થાય તો સારું।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.